નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે એસએસસીના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ચોકલેટ આપી શુભેચ્છાઓ આપતા જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી। મહીસાગર જિલ્લામાં ધોરણ 10માં 15,181 પરીક્ષાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 722 પરીક્ષાર્થી અને વિજ્ઞાન પ્રવાહમાં 1,688 પરીક્ષાર્થી પરીક્ષા આપી। માહિતી બ્યુરો, મહીસાગર। રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં કલેક્ટર શ્રીમતી નેહા કુમારી લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં મુલાકાત લઈ પરીક્ષાઓનો ઉત્સાહ વધાર્યો હતો। પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સુચારું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી તેમજ ચોકલેટથી મોં મીઠું કરાવી ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીએ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મહીસાગર જિલ્લામાં એસએસસીમાં 31 પરીક્ષા કેન્દ્રો પર 65 પરીક્ષા બિલ્ડિંગમાં 653 બ્લોકમાં અંદાજે 15,181 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 36 પરીક્ષા બિલ્ડિંગમાં 307 બ્લોકમાં 722 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી અને વિજ્ઞાન પ્રવાહમાં 8 પરીક્ષા બિલ્ડિંગમાં 89 બ્લોકમાં 1,688 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી। પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નૈલેશ મુનિયા, શાળાના આચાર્ય શ્રી પંકજ પટેલ સહિત શાળા પરિવાર જોડાયા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજ યુસુફભાઈ।